પ્રકરણ 1 ભૌતિક જગત. પ્રસ્તાવના. ભૌતિક વિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાનોની શ્રેણીમાંનો પાયાનો વિષય છે. ભૌતિક વિજ્ઞાન એ કુદરતને સમજવાનું વિજ્ઞાન છે. સંસ્કૃત શબ્દ ભૌતિકી પરથી ભૌતિક જગતને લગતા વિજ્ઞાન માટે ભૌતિક વિજ્ઞાન શબ્દનો ઉપયોગ થયો. કુદરતના મૂળભૂત નિયમોના અભ્યાસ તથા વિવિધ પ્રાકૃતિક ઘટનાઓમાં તેની અભિવ્યક્તિ રજૂ કરતું વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન. આપણી આસપાસના વિશ્વને જાણવાની જિજ્ઞાસા આપણામાં સદાયથી રહેલી છે. આ જિજ્ઞાસા અને કુતૂહલથી માનવીએ ભૌતિક પર્યાવરણને સાવધાનીપૂર્વક અવલોકિત કર્યું. પ્રાકૃતિક ઘટનાઓમાં અર્થપૂર્ણ વ્યવસ્થા અને સંબંધ શોધ્યા તથા હજી પણ તેમાં ખેડાણ ચાલુ જ રાખ્યું. આ સર્વે પ્રયાસોના તારણો, તથ્યો, સિદ્ધાંતો વગેરેથી સભર છે ભૌતિક વિજ્ઞાન. તમને એ પણ જણાવીએ કે અંગ્રેજીમાં ભૌતિક વિજ્ઞાન માટે વપરાતો શબ્દ ફિઝિક્સ એ પ્રકૃતિ એવો અર્થ ધરાવતા ગ્રીક શબ્દ પરથી આવ્યો છે. ભૌતિક વિજ્ઞાનમાં ગણિતનો બહોળો ઉપયોગ થાય છે. ગાણિતિક સિદ્ધાંતો, સૂત્રો કે ગાણિતિક રચનાઓ એ ભૌતિક વિજ્ઞાનનું અભિન્ન અંગ છે. એક પ્રચલિત ઉક્તિ પ્રમાણે ભૌતિક વિજ્ઞાન એ વિજ્ઞાનનો રાજા છે, જ્યારે ગણિત એ રાણી છે. ફિઝિક્સ ઇઝ અ કિંગ ઓફ સાયન્સ વાઇલ મેથેમેટિક્સ ઇઝ અ ક્વીન. કોઈ ભૌતિક ઘટના અંગે મેળવેલ ગાણિતીય નિરૂપણો એ માત્ર તે ભૌતિક ઘટના તર્કબદ્ધ સમજાવે છે તેટલું જ નથી, પરંતુ આવી ઘટનાઓ પરથી બીજી ઘણી બધી બાબતોનું ભવિષ્ય કથન પણ કરી શકાય છે. માનવીની ઉત્પત્તિથી અત્યાર સુધીની આપણી ભૌતિક સુવિધાઓ પણ ભૌતિક વિજ્ઞાનને આભારી છે. જ્ઞાન, કાર્યક્ષેત્ર અને ઉત્તેજના. ફિઝિક્સ, સ્કોપ એન્ડ એક્સાઇટમેન્ટ્સ. મિત્રો, વર્ગખંડમાં શિક્ષક બોલે છે અને તમને સંભળાય છે. શું તમે આ ઘટનાનું વિશ્લેષણ કોઈ વાર કર્યું છે ખરું? શિક્ષક જ્યારે બોલે છે ત્યારે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? ઉત્પન્ન થયેલ ધ્વનિ વર્ગખંડમાં કેવી રીતે પ્રસરે છે? પ્રસરણ પામેલ ધ્વનિ આપના કાન દ્વારા કેવી રીતે ઝીલાય છે? તે જ રીતે ઋતુચક્રો, ગ્રહણો, ભરતી ઓટ, દિવસ રાત્રિનું નિયમિત પુનરાવર્તન, રાત્રે ચમકતા ખગોળીય પદાર્થો વગેરે વિશે પણ કોઈ વાર વિચાર કર્યો છે? ભૌતિક વિજ્ઞાનમાં 1. આપણે કુદરતમાં બનતી કે રોજિંદા જીવનમાં બનતી આવી ઘટનાઓ માત્ર નિહાળતા જ નથી, પણ સુનિયોજિત શ્રેણીબદ્ધ અવલોકનમાંથી મળતી કોઈ ચોક્કસ વ્યવસ્થા શોધવાની છે. 2. આવી ઘટનાઓમાં સંકળાયેલી રાશિઓને સુસ્પષ્ટ અને અર્થસભર રીતે વ્યાખ્યાયિત કરવાની છે. 3. આવા અભ્યાસોમાંથી કુદરતના નિયમો કે સિદ્ધાંતોને તારવવાના છે. અને 4. આમ તારવેલા નિયમો કે સિદ્ધાંતોને વ્યાપક ફલક પર ચકાસવાના છે. બ્રહ્માંડના 2 મૂળભૂત ઘટકો એવા દ્રવ્ય મેટર અને વિકિરણ રેડિયેશનનો અભ્યાસ, દ્રવ્ય અને વિકિરણના મૂળભૂત કણોની ઉત્પત્તિ, તેમની વચ્ચેની રસપ્રદ આંતરક્રિયાઓ, તેમની સાથે સંકળાયેલ કુદરતના નિયમો વગેરેનો અભ્યાસનો સમાવેશ ભૌતિક વિજ્ઞાનમાં થાય છે. આ સૂક્ષ્મ અતિસૂક્ષ્મ કણોથી આગળ વધીએ તો પરમાણુના ન્યુક્લિયસની વાતો આવે. અહીં ન્યુટ્રોન, પ્રોટોન, મેસોન વગેરે વચ્ચે થતી આંતરક્રિયાઓ, તેમના કારણે રચાતા આશરે 10⁻14 m ત્રિજ્યાના ન્યુક્લિયસની ઉર્જાઓ, ન્યુક્લિયસમાં થતી સંક્રાંતિઓ, તેમને કારણે મળતા વિકિરણો વગેરે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનને લગતી બાબતો છે. ન્યુક્લિયસની આસપાસ કંઈક અંશે 10⁻10 m ત્રિજ્યા ધરાવતી નિયત કક્ષામાં નિયત સંખ્યા સાથે ઘૂમતા ઇલેક્ટ્રોનની સંરચનાઓ, તેમની સંક્રાંતિઓ, તેમની આંતરક્રિયાઓ, તેમના વડે પરમાણુઓને મળતા વિશિષ્ટ ગુણધર્મો વગેરે બાબતોનો પણ ભૌતિક વિજ્ઞાનમાં સમાવેશ થાય છે. પરમાણુઓ એટમ્સ પણ પરસ્પર આંતરક્રિયાઓ કરે છે અને અણુઓ મોલિક્યુલ્સની રચના કરે છે. આ પરમાણુઓ અણુમાં શાંત ન રહેતા તેઓ દોલનો કે ભ્રમણો કરતા હોય છે. અણુઓ અને પરમાણુઓમાંથી ઉત્સર્જાતા વિકિરણોના અભ્યાસથી આપણને તેમના બંધારણની સમજણ મળે છે. આવા ભૌતિક વિજ્ઞાન થકી રસાયણ વિજ્ઞાનની પણ ઘણી બધી બાબતો સમજવા મળે છે. અણુઓ અને પરમાણુઓ જથ્થાબંધ રીતે ભેગા મળીને ભૌતિક પરિસ્થિતિ અનુસાર વાયુ, ગેસ,
પ્રવાહી, લિક્વિડ કે ઘન સોલિડ પદાર્થ બનાવે છે. વળી તાપમાન અને બીજી પરિસ્થિતિઓ અનુસાર દ્રવ્યનું ચોથું સ્વરૂપ પ્લાઝમા પણ મળે છે. ખૂબ જ ઉચ્ચ તાપમાને મળતી દ્રવ્યની પ્લાઝમા અવસ્થાએ માનવજાત માટે ઉર્જાના અખૂટ સ્ત્રોતની આશા જન્માવી છે. ભૌતિક વિજ્ઞાનમાં પદાર્થોના યાંત્રિક, ઉષ્મીય, વિદ્યુતીય, ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે છે. મિત્રો, તમે હવે સમજી શકશો કે આવા વિવિધ ગુણધર્મો જાણવા અને સમજવા યંત્રશાસ્ત્ર, મિકેનિક્સ, ઉષ્માગતિકીય, થર્મોડાયનેમિક્સ, વિદ્યુત ચુંબકીય, ઇલેક્ટ્રોમેગ્નેટિક, પ્રકાશશાસ્ત્ર, ઓપ્ટિક્સ, ઇલેક્ટ્રોડાયનામિક્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક, વિદ્યુત ગતિકીય જેવી ભૌતિક વિજ્ઞાનની શાખાઓ વિકસી છે. યંત્રશાસ્ત્ર ન્યૂટનના ગતિના નિયમો તથા ગુરુત્વાકર્ષણના નિયમ પર આધારિત છે, જે કણો, દ્રઢ તથા વિરૂપણશીલ પદાર્થ વગેરેની ગતિ, મોશન, બળ, ફોર્સ, કાર્ય, વર્ક વગેરે સાથે સંબંધિત છે. ઇલેક્ટ્રોડાયનેમિક્સ એ વિદ્યુત ભાર અને ચુંબકીય ઘટનાઓ સાથે સંબંધિત છે. કુલંબ, ઓસ્ટેર્ડ, એમ્પિયર, ફેરેડે, મેક્સવેલ જેવા ભૌતિક શાસ્ત્રીનું યોગદાન મહત્વનું છે. ઓપ્ટિકલ ફાઇબર, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની કાર્યપદ્ધતિ, પાતળા સ્તરથી પ્રદર્શિત થતા રંગો, મેઘધનુષ્ય, મરીચિકા, અરીસા અને લેન્સથી રચાતા પ્રતિબિંબો વગેરે જેવી ઘટનાઓની સમજૂતી પ્રકાશશાસ્ત્રમાં આવે છે. થર્મોડાયનેમિક્સમાં બાહ્ય કાર્ય તથા ઉષ્મા સ્થાનાંતર વડે પ્રણાલીની આંતરિક ઉર્જા, તાપમાન, એન્ટ્રોપી વગેરેમાં થતા ફેરફારોનો સમાવેશ થાય છે. ઉષ્મા યંત્રો અને રેફ્રિજરેટરની કાર્યદક્ષતા, ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓની દિશા વગેરેનો અભ્યાસ થર્મોડાયનેમિક્સમાં કરવામાં આવે છે. અનંત પરિમાણવાળા અવકાશની વાત પણ ભૌતિક વિજ્ઞાનમાં આવે. આવા અવકાશમાં ક્વોન્ટમ મિકેનિક્સના ગણિતીય કારકો અને તેમના સદિશો પરના ઓપરેશન અને તેમાંથી ફલિત થતી વાસ્તવિકતા ખૂબ જ રસપ્રદ છે. ભૌતિક વિજ્ઞાન આટલેથી પૂરું થઈ જતું નથી. સૂર્ય અને તેના ગ્રહ મંડળને લગતા અભ્યાસનો સમાવેશ પણ ભૌતિક વિજ્ઞાનમાં કરવામાં આવે છે. તારા વિશ્વો, ગેલેક્સીઝ અને તેના બંધારણો, તેમની વચ્ચેના અબજો પ્રકાશ વર્ષોના અંતરો, તેમના અબજો કિલોગ્રામ દ્રવ્યના વિતરણો, તારા વિશ્વો વચ્ચેના અવકાશો, જુદા જુદા તારાઓની જીવન લીલાઓનો અભ્યાસ પણ ભૌતિક વિજ્ઞાનની એક શાખા ખગોળશાસ્ત્ર, એસ્ટ્રોફિઝિક્સ અંતર્ગત કરવામાં આવે છે. મિત્રો, આમ આપણે જોયું કે ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર લગભગ શૂન્યથી અનંત સુધીનો છે. ભૌતિક વિજ્ઞાન તો શૂન્ય અવકાશોને પણ એક ચોક્કસ અવસ્થા ગણાવે છે. આમ ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર લંબાઈના અતિ સૂક્ષ્મ 10⁻14 m ન્યુક્લિયસની ત્રિજ્યાથી લઈ 10⁻26 m તારા વિશ્વની લંબાઈના માપક્રમ સુધી વિસ્તરેલું છે. આમ લંબાઈના માપક્રમનો ગુણોત્તર 10⁻40 ના ક્રમનો થાય. લંબાઈના માપક્રમને પ્રકાશના વેગથી ભાગતા સમયના માપક્રમનો વિસ્તાર 10⁻22 s થી 10⁻18 s જેટલો મળે છે. દ્રવ્યમાનનો વિસ્તાર 10⁻30 કિલોગ્રામ ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાનથી 10⁻55 કિલોગ્રામ અવલોકિત વિશ્વનું દ્રવ્યમાન જેટલો છે. ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર મૂળ રૂપે સ્થૂળ, મેક્રોસ્કોપિક અને સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક એમ બે રસપ્રદ પ્રભાવ ક્ષેત્રો, ડોમેન્સ સુધી વિસ્તરેલ છે. આ ઉપરાંત તે સ્થિત, સ્ટેટિક અને ચલિત ડાયનેમિક પ્રણાલી સાથે પણ સંલગ્ન છે. આમ ભૌતિક વિજ્ઞાન એ સમય, દ્રવ્ય અને ઉર્જા સાથે પણ સંકળાયેલા છે. મિત્રો, મુક્ત પતન કરતા દ્રઢ પદાર્થનું જમીન પર પડવું અને હલકા વાયુ ભરેલા ફુગ્ગાનું જમીનથી ઉપર ઉડવું, ટાંકણી કે સોયનું પાણીમાં ડૂબી જવું, જ્યારે મોટા મોટા વહાણોનું પાણી પર તરવું વગેરે સામાન્ય દેખાતી ઘટનાઓ કે પછી લાર્જ હેડ્રોન કોલાઇડર, LHC, ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર, ITER તથા ચંદ્રયાન જેવા અત્યાધુનિક પ્રોજેક્ટ્સ આપણને જરૂરથી ભૌતિક વિજ્ઞાનના અભ્યાસ તરફ આકર્ષિત કરે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કરનાર ભારતના CV રામન, JC બોઝ, MN સાહા, હોમી ભાભા, SN બોઝ, વિક્રમ સારાભાઈ, S ચંદ્રશેખર વગેરે ભૌતિક શાસ્ત્રીઓના નામોથી આપ પરિચિત જ હશો. ટેકનોલોજી અને સમાજ, ફિઝિક્સ, ટેકનોલોજી એન્ડ સોસાયટી. આજે વિશ્વના કોઈપણ ખૂણે થોડાક જ કલાકોમાં પહોંચી શકાય છે.
થોડીક જ સેકન્ડ્સમાં વિશ્વના કોઈ પણ ખૂણામાં રહેલ અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરી શકાય છે. દુનિયાના અન્ય ભાગોમાં બનતી ઘટનાઓ કે રમતોનું જીવંત પ્રસારણ ઘરે બેઠા જોઈ શકાય છે. આપણા સૂર્યમંડળ તથા તારા વિશ્વોની તસવીરો મેળવી શકીએ છીએ. આ બધું શક્ય બન્યું છે ભૌતિક વિજ્ઞાન થકી. બળદગાડા, સાયકલ, મોટરસાયકલ, કાર, હવાઈ જહાજ, વહાણ જેવા વાહન વ્યવહારના સાધનોનો થયેલો વિકાસ, સંદેશા વ્યવહારમાં વપરાતા તાર, ટેલિફોન, મોબાઈલ, સેટેલાઇટ ફોન, મનોરંજનમાં ઉપયોગી એવા રેડિયો, ટેપ રેકોર્ડર, ટેલિવિઝન, રસોડામાં વપરાતા કેરોસીન સ્ટવ, ગેસ સ્ટવ, માઇક્રોવેવ ઓવન વગેરે ભૌતિક વિજ્ઞાનના નિયમો કે સિદ્ધાંતનું ટેકનોલોજીમાં યોગ્ય ઉપયોગ થકી શક્ય બન્યું છે. ભૌતિક વિજ્ઞાને આપણને વિકિરણની ઓળખ આપી, વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરવાનું શીખવ્યું, અલ્ટ્રાસોનિક અને ઓપ્ટિકલ ફાઇબર આધારિત સાધનો આપ્યા, એક્સ-રે, સોનોગ્રાફી, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ, ઇસીજી, ઇલેક્ટ્રોન સ્પિન, રેઝોનન્સ, ESR, ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ, NMR, એન્ડોસ્કોપી વગેરે બહુ ઉપયોગી મેડિકલ ટેકનોલોજી પણ ભૌતિક વિજ્ઞાનને આભારી છે. સૂક્ષ્મદર્શક યંત્ર, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, EM, એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ, AFM જેવા સાધનોએ મટીરિયલ ટેકનોલોજી, નેનો ટેકનોલોજી અને બાયોટેકનોલોજીના વિકાસમાં અગત્યનો ભાગ ભજવ્યો છે. સ્પેસ ટેકનોલોજીથી પણ તમે અજાણ નહીં હોવ. રોકેટ, મિસાઇલ, અવકાશયાન, કૃત્રિમ ઉપગ્રહ, રિમોટ સેન્સિંગ વગેરે શબ્દો તો હવે રોજિંદા થઈ ગયા છે. લેસર, રડાર અને માઇક્રોવેવ વિશે પણ તમે સાંભળ્યું જ હશે. ભૌતિક વિજ્ઞાને આપણને અતિ નીચા તાપમાનો મેળવવાની પદ્ધતિઓ શીખવી, જેના પરિણામે ક્રાયોજેનિક્સનો વિકાસ થયો. ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન, કમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરે વિષયોની જનેતા પણ ભૌતિક વિજ્ઞાન છે. ભૌતિક શાસ્ત્રના આટલા બહોળા વિકાસ પછી પણ આપણે કહી શકતા નથી કે કુદરતને આપણે પૂરી સમજી શક્યા છીએ. પ્રશ્નો હજી ભૌતિક શાસ્ત્રીઓ સામે ઊભા છે, જેમ કે શું બ્રહ્માંડના અસ્તિત્વમાં કોઈ એકાકી પાયો છે ખરો? શું આ પૃથ્વીનું દ્રવ્ય અને વિકિરણ કોઈ એક જ વસ્તુમાંથી ઉદ્ભવેલ હશે? વિશ્વમાં પ્રવર્તતા વિવિધ પ્રકારના બળો શું કોઈ એક જ પ્રકારના બળના વિવિધ સ્વરૂપો છે? બ્રહ્માંડનું ભવિષ્ય શું છે? આવા પાયાના અનેક પ્રશ્નો સાથે ભૌતિક શાસ્ત્રીઓ આજે પણ ભૌતિક વિજ્ઞાનના બે પ્રમુખ વિચારો એકીકરણ, યુનિફિકેશન અને ન્યૂનીકરણ, રિડક્શન ઉપર મથામણ કરી રહ્યા છે. મૂળભૂત બળો, ફંડામેન્ટલ ફોર્સિસ ઇન નેચર. જો આપણે એક દડાને સપાટી પર ગબડાવવો હોય તો દડાને ગતિ આપવા બળ આપવું પડે છે. દડો સપાટી પર અમુક અંતર કાપ્યા પછી અટકી જાય છે, કારણ કે દડાની સપાટી પર ઘર્ષણ બળ લાગે છે. સપાટી પરથી દડાને ઉપાડવા પણ આપણે બળ વાપરવું પડે છે. આમ રોજબરોજના વ્યવહારમાં આપણે બળનો વિવિધ રીતે અનુભવ કરીએ છીએ. બળના આવા પ્રાથમિક ખ્યાલો પરથી બળના વૈજ્ઞાનિક ખ્યાલો સમજીશું. બળ અંગેનો સાચો ખ્યાલ સૌ પ્રથમ આઇઝેક ન્યૂટને ગતિના પ્રખ્યાત નિયમો દ્વારા આપ્યો. સાથે સાથે તેણે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ પણ આપ્યો. સ્થૂળ પ્રભાવ ક્ષેત્રોમાં ગુરુત્વાકર્ષણ બળ ઉપરાંત પદાર્થોની સંપર્ક સપાટીઓ વચ્ચે લાગતું ઘર્ષણ બળ, ખેંચાયેલી કે દબાયેલી સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ, પ્રવાહીની મુક્ત સપાટીને સમાંતર લાગતું પૃષ્ઠ તાણ, તરલ માધ્યમમાં ઉદ્ભવતું સ્નિગ્ધતા બળ વગેરેનો આપણને અનુભવ તો છે જ. આ ઉપરાંત વિદ્યુત ભારિત અને ચુંબકીય વસ્તુઓને કારણે પણ બળ ઉદ્ભવે છે. વિદ્યુત અને ચુંબકીય બળો, ન્યુક્લિયર બળો, આંતરપરમાણવીય અને આંતરઆણવીય બળો વગેરે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રોમાંના બળોના ઉદાહરણો છે. હાલમાં કુદરતમાં 4 પ્રકારના મૂળભૂત બળો હોવાનું મનાય છે. ગુરુત્વાકર્ષી બળ, ગ્રેવિટેશનલ ફોર્સ. ગુરુત્વાકર્ષી બળ એ સાર્વત્રિક છે અને બ્રહ્માંડમાં રહેલ બધા જ પદાર્થો આ બળ વડે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. વિશ્વમાં પ્રત્યેક કણ કોઈ પણ કણ પર આકર્ષણ બળ લગાડે છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ અનુસાર વિશ્વમાં કોઈ પણ બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તે બે કણોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ગુરુત્વાકર્ષી બળ એ પદાર્થોના દળના કારણે ઉદ્ભવતું આકર્ષણ બળ છે
તથા તે ગુરુ અંતરીય છે. આ બળ લાગવા માટે બે પદાર્થો વચ્ચે કોઈ માધ્યમની જરૂર હોતી નથી. ગુરુત્વાકર્ષણ બળ બે પદાર્થો વચ્ચે લાગતું માત્ર આકર્ષણ બળ છે. અન્ય મૂળભૂત બળોની સરખામણીમાં ગુરુત્વાકર્ષી બળ એ સૌથી નબળું બળ છે. છતાં બ્રહ્માંડમાં પ્રવર્તતા બીજા બળો સમજવા માટે તેનું મૂલ્ય ઓછું આંકી શકાય નહીં. ગુરુત્વાકર્ષણ બળની મદદથી જ આપણે પૃથ્વી પર ઊભા રહી શકીએ છીએ. હવામાં ઉપર ઉછળેલ દડો પાછો નીચે આવે છે. દરિયામાં આવતી ભરતી ઓટમાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળનો પ્રભાવ માનવામાં આવે છે. પૃથ્વીની આસપાસ ફરતા ઉપગ્રહોની ગતિ, સૂર્યમંડળમાં ગ્રહોની ગતિ, બ્રહ્માંડની ઉત્પત્તિ, તારા અને તારા વિશ્વની ઉત્પત્તિ તથા તેનો વિકાસ વગેરે બાબતોમાં ગુરુત્વાકર્ષી બળની અસર અવગણી શકાતી નથી. વિદ્યુત ચુંબકીય બળ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. વીજભારિત કણો વચ્ચે લાગતા બળને વિદ્યુત ચુંબકીય બળ તરીકે ઓળખવામાં આવે છે. સાદા કિસ્સામાં જ્યારે વિદ્યુત ભારો સ્થિર સ્થિતિમાં રહેલા હોય ત્યારે તેમની વચ્ચેના બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. આ વિદ્યુત બળનું મૂલ્ય કુલંબના વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. આમ આવા બે વિદ્યુત ભારો પર લાગતું વિદ્યુત બળ બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને વિદ્યુત ભારિત કણો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. સજાતીય વિદ્યુતભારો વચ્ચે આ બળ અપાકર્ષી, જ્યારે વિજાતીય વીજભારો વચ્ચે આ બળ આકર્ષી હોય છે. જ્યારે વિદ્યુતભારો ગતિમાં હોય ત્યારે તે ચુંબકીય અસરો પણ ઉપજાવે છે. આ ચુંબકીય ક્ષેત્ર ગતિમાં રહેલા વિદ્યુતભારો પર બળ લગાડે છે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં વિદ્યુતભારની ગતિને કારણે ફેરફાર થાય છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની આ સંયુક્ત અસર અલગ ન પાડી શકાય તેવી હોય છે. આથી જ સંયુક્ત રીતે ઉદ્ભવતી બળની આ અસરો વિદ્યુત ચુંબકીય બળ તેમની વચ્ચેના માધ્યમ પર પણ આધાર રાખે છે. ગુરુત્વાકર્ષી બળની જેમ જ વિદ્યુત ચુંબકીય બળ પણ ગુરુ અંતરીય છે અને લાગવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. આ બળ ગુરુત્વાકર્ષી બળની સરખામણીમાં વધારે પ્રબળ હોય છે. કોઈ નિશ્ચિત અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળ કરતાં તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ 10⁻36 ગણું વધારે હોય છે. આકાશમાં ચમકતી વીજળી, વિદ્યુત ઘંટડી વગેરેમાં વિદ્યુત ચુંબકીય બળની અસર જોવા મળે છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. ન્યુક્લિયસમાં પ્રોટોન્સ અને ન્યુટ્રોન રહેલા હોય છે. પ્રોટોન ધન વિદ્યુત ભારિત કણો છે, જ્યારે ન્યુટ્રોન વિદ્યુત ભાર રહિતના કણો છે. જો કુલંબના નિયમ પ્રમાણે વિચારીએ તો સજાતીય વિદ્યુત ભાર ધરાવતા પ્રોટોન વચ્ચે અપાકર્ષીય બળ લાગે અને જો આમ થાય તો ન્યુક્લિયસ અસ્થિર બને, જે સૂચવે છે કે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનને જકડી રાખતું જવાબદાર બળ પ્રબળ આકર્ષીય બળ છે. પ્રોટોન, ન્યુટ્રોન અને પ્રોટોન વચ્ચે ન્યુક્લિયસમાં લાગતા વીજભારથી સ્વતંત્ર એવા આ બળને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહે છે. આ બળ ફક્ત ન્યુક્લિયસમાં જ લાગતું હોવાથી તે લઘુ અંતરીય 10⁻15 m છે. બધા જ મૂળભૂત બળો કરતાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ સૌથી વધારે પ્રબળ હોય છે. ન્યુટ્રોન અને પ્રોટોન ક્વાર્ક્સ તરીકે ઓળખાતા મૂળ કણોના બનેલા માનવામાં આવે છે. તેથી હાલમાં સંશોધનો પ્રમાણે આ બળ ક્વાર્ક બળને આભારી છે તેમ માનવામાં આવે છે. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની બહાર હોવાથી તેના પર સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગતું નથી. વીક ન્યુક્લિયર બળ, વીક ન્યુક્લિયર ફોર્સ. વીક ન્યુક્લિયર બળ એ માત્ર નિશ્ચિત ન્યુક્લિયર પ્રક્રિયાઓ જેવી કે ન્યુક્લિયસમાંથી બીટા કણોનું ઉત્સર્જનમાં જોવા મળે છે. બીટા કણના ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન અને વિદ્યુત ભાર વિહીન એવા ન્યુટ્રિનો કણોનું ઉત્સર્જન કરે છે. વીક ન્યુક્લિયર બળ એ ન્યુટ્રોનોની બીજા કોઈ કણોની સાથેની આંતરક્રિયા દરમિયાન ઉદ્ભવે છે. વીક ન્યુક્લિયર બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ પરંતુ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ કરતાં નબળું હોય છે. વીક ન્યુક્લિયર બળની અવધિ 10⁻15 m ના વિસ્તારના ક્રમની હોય છે. બળોના એકીકરણ તરફ, ટુવર્ડ્સ યુનિફિકેશન ઓફ ફોર્સિસ. ટેબલમાં કુદરતમાં મૂળભૂત બળો, તેની અવધિ, તેનું સાપેક્ષ મૂલ્ય દર્શાવેલ છે. ભૌતિકશાસ્ત્રીઓ વર્ષોથી એ પ્રશ્ન ઉપર વિચાર કરે છે, શું આ બધા મૂળભૂત બળો કોઈ એક જ બળના વિવિધ સ્વરૂપના હોઈ શકે?
બળના કોઈ એક જ ખ્યાલથી વિવિધ પ્રકારના બળોને સમજાવી ના શકાય. આવા વિચારોને પરિપૂર્ણ કરવાના પ્રયાસોએ બળોના એકીકરણ તરફના દ્વાર ખોલ્યા. કુદરતમાં મૂળભૂત બળો, નામ, સાપેક્ષ મૂલ્ય, અવધિ કોની કોની વચ્ચે ઉદ્ભવે છે. ગુરુત્વાકર્ષી બળ 10⁻38 અનંત બ્રહ્માંડમાં રહેલા દરેક પદાર્થો વચ્ચે. વીક ન્યુક્લિયર બળ 10⁻13 અતિ સૂક્ષ્મ માત્ર ન્યુક્લિયસના અંદરના વિસ્તારમાં 10⁻15 એમ. પ્રાથમિક કણો ન્યુટ્રીનો વચ્ચે. વિદ્યુત ચુંબકીય બળ 10⁻2 અનંત વિદ્યુત ભારિત કણો વચ્ચે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ 1 અતિ સૂક્ષ્મ માત્ર ન્યુક્લિયસના અંદરના વિસ્તારમાં 10⁻15 એમ. ન્યુક્લિયોન્સ પ્રોટોન પ્રોટોન ન્યુટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે. ન્યૂટને ભૂલોક ટેરેસ્ટ્રીયલ અને ખગોળીય સેલેસ્ટિયલ પ્રભાવ ક્ષેત્રોને ગુરુત્વાકર્ષણના નિયમ નીચે એકત્રિત કર્યા. ઓસ્ટેર્ડ અને ફેરેડેએ બતાવ્યું કે વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ એકબીજાથી અલગ પાડી શકાય નહીં. મેક્સવેલની પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. શોધથી તેને વિદ્યુત ચુંબકીય અને પ્રકાશશાસ્ત્રને એકત્રિત કર્યા. આઈન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળને એકીકરણ કરવા પ્રયત્નો કર્યા, જેમાં તેમને સફળતા ન મળી. ગ્લેશોવ, સલામ અને વેઇનબર્ગે બતાવ્યું કે વીક ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ એ બંને એક જ મૂળભૂત બળ ઇલેક્ટ્રોવીક ઇન્ટરેક્શનના જ વિવિધ પાસાઓ છે. મૂળભૂત બળોના એકીકરણ તરફના પ્રયત્નો હાલ પણ ચાલુ છે. નિયમોની પ્રકૃતિ નેચર ઓફ ફિઝિકલ લોઝ. વિભિન્ન બળો દ્વારા નિયંત્રિત ઘટનામાંથી કેટલીક ભૌતિક રાશિઓ સમય સાથે બદલાતી હોય છે, જ્યારે કેટલીક વિશિષ્ટ ભૌતિક રાશિઓ સમયની સાથે અચળ રહે છે. સમય સાથે અચળ રહેતી ભૌતિક રાશિઓને તેનું સંરક્ષણ થયું તેમ કહેવાય. આમ કોઈપણ રાશિનું સંરક્ષણ થવું એટલે તે રાશિનું સમય સાથે ન બદલાવવું. ઉર્જા, વિદ્યુત ભાર, રેખીય વેગમાન તથા કોણીય વેગમાનના સંરક્ષણના નિયમોને ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત નિયમો ગણવામાં આવે છે. સંરક્ષણના આ નિયમો ભૌતિકશાસ્ત્રમાં ખૂબ જ અગત્યનો અને પાયાનો ભાગ ભજવે છે. આ નિયમો આ મુજબ છે. ઉર્જા સંરક્ષણનો નિયમ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે. ઉર્જાનો નાશ શક્ય નથી કે નવી ઉર્જાનું સર્જન કરવું પણ શક્ય નથી. ઉર્જાના એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં માત્ર રૂપાંતરણ થાય છે. વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ લો ઓફ કન્ઝર્વેશન ઓફ ચાર્જ. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં થતી કોઈપણ પ્રક્રિયામાં વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે. રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ લો ઓફ કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ. જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ. જો તંત્ર પરનું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. આ ચાર નિયમો સિવાય પણ સ્પિન, બેરિયોન સંખ્યા, સ્ટ્રેન્જનેસ, હાઇપરચાર્જ વગેરેના સંરક્ષણના નિયમો ન્યુક્લિયર અને પાર્ટિકલ ભૌતિકશાસ્ત્રમાં જોવા મળે છે. ભૌતિક વિજ્ઞાનમાં અવકાશ, સ્પેસ અને સમય, ટાઈમ બંનેનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રચલિત યંત્રશાસ્ત્રમાં અવકાશ અને સમયને એકબીજાથી સ્વતંત્ર ગણવામાં આવે છે, જ્યારે આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદ અનુસાર અવકાશ અને સમય એકબીજા સાથે સંકળાયેલ છે. અવકાશ સમાંગ, હોમોજીનિયસ અને સમદિગ્ધર્મી આઇસોટ્રોપિક છે. આવા પરિણામ સ્વરૂપે આપણને અનુક્રમે રેખીય વેગમાનનો સંરક્ષણનો નિયમ અને કોણીય વેગમાનનો સંરક્ષણનો નિયમ મળે છે. અને સમયના સમદિગ્ધર્મીપણાને લીધે શું પરિણામ સંભવી શકે એ હજુ પણ ભૌતિક વિજ્ઞાનીઓ જાણી શક્યા નથી. 20મી સદીના મહાન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી ડિરાક એવું માનતા હતા કે કદાચ વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ એ સમયના સમદિગ્ધર્મી હોવાનું પરિણામ હોઈ શકે. બીજી રીતે કહીએ તો રેખીય વેગમાન, કોણીય વેગમાન અને ઉર્જા સંરક્ષણના નિયમોના અસ્તિત્વ પાછળના મૂળભૂત કારણો આપણે જાણીએ છીએ, પરંતુ આજ દિવસ સુધી વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ એ પ્રકૃતિના કયા ગૂઢ રહસ્યને રજૂ કરે છે તે જાણવા માટે ભૌતિક વિજ્ઞાનીઓ હજુ પણ મથામણ કરી રહ્યા છે.